આ વખતની જે આપણી પરિક્રમા જે છે એ રદ રહી, તો ઓબ્વિયસ છે કે કદાચ લોકોનો રસ વધશે અને આ રીતે જે આખો મેળો ભવ્ય થઈ રહ્યો છે તો લોકોનો ઇન્ટરેસ્ટ વધશે અને લોકો વધારે આવશે. એટલે અમે એ વખતે નક્કી કર્યું કે ભાઈ આપણે મેળાની શરૂઆત માત્ર ભવનાથથી ન થાય, પણ ગિરનાર ને ભરડાવાવ દરવાજે જે અહીંથી લગભગ 3 કિલોમીટર દૂર છે ત્યાંથી થાય. એટલે પહેલાં આ અમારે જે વર્ષોની ઘરેડ હતી એ થોડી અમારે લોકોની તોડવી પડે અને અમને એ વિચાર આવ્યો કે ભાઈ આપણે લોકો જો ચાલીને આવશે તો એમને બધું સિમ્પલ હશે તો એને મજા ના આવે. એના માટે શું કરવું પડે? તો સુશોભન કરવું પડે, સરસ મજાના પેઇન્ટિંગ ઊભા કરવા પડે, ચિત્ર કરાવવા પડે, સેલ્ફી પોઈન્ટ બનાવવા પડે, પાણીની વ્યવસ્થા કરવી પડે, ટોયલેટની વ્યવસ્થા કરવી પડે, નાના મોટા ખાણીપીણીની એ બધી વ્યવસ્થા કરવી. તમે નહીં માનો, આ વખતે જે વેપારીઓ માત્ર ભવનાથ વિસ્તાર પૂરતા જ ખાલી પોતાનો વેપાર ધંધો કરતા હતા, આજે છે ગિરનાર અને ભરડાવાવ દરવાજા સુધી બેઠા છે. એટલે આ મેળો માત્ર આધ્યાત્મિકતા કે નહીં, પણ લોકોને વધારે રોજગારી આપતો પણ આ મેળો આ વર્ષથી આ બની ગયો છે. આ મેળો વધારે લોકોને હવે રોજગારી આપી રહ્યો છે. બીજો મુદ્દો અમારી માટે એ ચેલેન્જિંગ છે રવેડી. આપ જે આપણે જગ્યા બેઠા છો અહીંથી જ આપણી રવેડી પસાર થતી હોય. હવે દર વર્ષે એવું થાય કે રવેડીનો રૂટ 1.5 કિલોમીટર, હવે એમાં ભરચક લોકો બેસે. અમે ઘણીવાર લોકો સાથે ઇન્ટરેક્ટ કરીએ, જે માતાઓ બેઠી છે બહુ આધ્યાત્મિકના ભાવ સાથે, કદાચ બપોરે 2 કે 3 વાગે બેસી જાય તો રાતે 12 વાગ્યા સુધી બેસી રહે, પોતાનું સ્થાન છોડે નહીં, કે એ રવેડીમાં આવતા સાધુ સંતોના દર્શન માત્ર માટે. તો અમને એવો વિચાર કર્યો, જો વધારે સંખ્યા આવે ને એક જગ્યાએ ભીડ આવે તો શું થાય, એટલે સાધુ સંતો સાથે બેઠા, એમની જરૂરી પરવાનગી થઈ અને રવેડીનો રૂટ 500 મીટર વધાર્યો. હવે રૂટ પણ એવો પસંદ કર્યો કે જ્યાં અન્નક્ષેત્રો વધારે છે ત્યાંથી જો રવેડી પસાર થાય તો જે અન્નક્ષેત્રમાં લોકો બેઠા ત્યાં જ બેઠા બેઠા દર્શન કરી લે, એને અહીંયા નજીકમાં આવવું ન પડે અને એનાથી વધારે લોકોને આપણે કવર કરી શકીએ. એ કર્યું.